સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગાણિતિક અપેક્ષાના પ્રકરણમાં આપણે કુલ 27 દાખલાઓ તમારી પાસે મેં ગણીને સમજાવ્યા છે. 28 થી 37 આ દાખલાઓ તમારા પ્રેક્ટિસ માટે મેં આપેલા છે. હજુ પણ એક વીકનો ટાઈમ આપું. આ એક વીક દરમિયાન તમે આ દાખલાઓ પૂરા કરી લો. પછી આપણે અમારાથી એ ન થાય તો પછી હું એ ક્લાસરૂમમાં ગણાવીશ અને ત્યાર પછી એ પીડીએફમાં ઓનલાઈન આપણી કોલેજની એપ્લિકેશનમાં આખા ચેપ્ટરની આ બે કોર્સ પૂરો થશે એટલે બધું જ થિયોરિટિકલ પાર્ટ આપણે જે ઓનલાઈન ભણ્યા છે એ બધું જ કોલેજની એપ્લિકેશનમાં એની પીડીએફ એ અપલોડ કરી આપીશું. સિલેબસનું છેલ્લો પોર્શન દ્વિપદી વિતરણ, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. જો જનરલ ઓપ્શન હોય તો દ્વિપદી વિતરણમાંથી આખો 17.5 માર્કનો પ્રશ્ન પૂછાય છે. મિત્રો ફરી વખત તમને યાદ અપાવી દઉં તો સંભાવનામાંથી 2 પ્રશ્ન 17.5 માર્કના, એક પ્રશ્ન ગાણિતિક અપેક્ષાનો અને એક પ્રશ્ન દ્વિપદી વિતરણનો. આ રીતે કુલ 4 પ્રશ્નો આવે. સહસંબંધમાંથી 2 પ્રશ્નો અને નિયત સંબંધમાંથી 2 પ્રશ્નો. જો જનરલ ઓપ્શન હોય તો આ રીતે કુલ 8 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 4 એટેન્ડ કરવાના થાય. પણ જનરલ ઓપ્શન ન હોય તો સંભાવના સહસંબંધની અથવામાં સહસંબંધ, નિયત સંબંધની અથવામાં નિયત સંબંધ, સંભાવનાની અથવામાં સંભાવના અને દ્વિપદી વિતરણ અને ગાણિતિક અપેક્ષા આ બંનેનું મિક્સ કરીને પણ પૂછી શકાય અથવા તો બે એકબીજાના ઓપ્શનમાં પણ પૂછી શકાય. પણ ઘણા વખતોથી એવું બને છે કે બેનું મિક્સર પૂછાય છે. એટલે ગાણિતિક અપેક્ષા અને દ્વિપદી વિતરણ બંને પ્રકરણો, બંને પોર્શન્સ તમારે વ્યવસ્થિત તૈયાર કરવા જોઈએ. દ્વિપદી વિતરણની શોધ જેમ્સ બર્નુલી નામના ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રીએ 18મી સદીમાં જુગારની રમતોનો આધાર લઈને કરેલી હતી. મિત્રો, જેમ્સ બર્નુલી એક બહુ સારો ગણિતનો જાણકાર અને આંકડાશાસ્ત્રનો પણ એવો જાણકાર વ્યક્તિ હતો. એ રોજ સાંજ પડે એક પબમાં બેઠો બેઠો એ જોતો હોય બધું કે ત્યાં જુગારની રમતો ચાલતી હોય તો એ જુગારની રમતોમાં શું નિર્ણય આવી શકે. તો કે અમુક વ્યક્તિઓ જીતે ને અમુક વ્યક્તિઓ હારે. એનો મતલબ કે કાં તમને સફળતા મળે ને કાં શું મળે છે, નિષ્ફળતા મળે છે. તો આવી જુગારની રમતોનો આધાર લઈને 18મી સદીમાં જેમ્સ બર્નુલીએ દ્વિપદી વિતરણ એની શોધ કરેલી છે. એટલે આ વિતરણને બર્નુલી વિતરણ પણ કહેવાય છે. અને આજની તારીખમાં પણ હજી એટલો જ એનો ઉપયોગ થાય છે. જુદા જુદા સંશોધનોમાં દ્વિપદી વિતરણ કે જ્યાં તમે એ બે બાબતો બહુ સ્પષ્ટ રીતે નક્કી કરી શકતા હો કે આપણને સફળતા મળે છે અથવા તો નિષ્ફળતા મળે છે. દ્વિપદી વિતરણની મુખ્ય ધારણાઓ એ જુઓ તો પહેલી ધારણા છે કે કોઈ પણ પ્રયોગનું પરિણામ સફળતા અથવા તો નિષ્ફળતા હોવી જોઈએ. એટલે દ્વિપદી વિતરણનો તમે કઈ જગ્યાએ ઉપયોગ કરી શકો કે એવા પ્રયોગ કે જેમાં તમે સફળતા અથવા તો નિષ્ફળતા નક્કી કરી શકતા હોવા જોઈએ. દરેક પ્રયત્ને સફળતાની સંભાવના સરખી હોવી જોઈએ. બધા જ પ્રયત્નો એટલે તમે જે કાંઈ પ્રયત્ન કરો છો એ સ્વતંત્ર એટલે કે નિરપેક્ષ હોવા જોઈએ. અને કુલ પ્રયત્નોની સંખ્યા n એ નિશ્ચિત હોવી જોઈએ, અચળ હોવી જોઈએ. આ 4 ધારણાઓને આધારે દ્વિપદી વિતરણ કઈ રીતે મેળવવામાં આવેલું છે એ આપણે જોઈએ. પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન બહુ અગત્યનો તો નથી, છતાં પણ એ તૈયાર રાખો કે જેથી તમને થિયોરિટિકલ પોર્શનમાં કોઈ પણ પૂછે તો તમને એમાં કોઈ મુશ્કેલી ન થવી જોઈએ. કે જ્યારે સફળતાની સંભાવના દરેક પ્રયત્ને
સરખી હોય અને આ પ્રયત્નો એકબીજાથી સ્વતંત્ર હોય ત્યારે આવા પ્રયત્નો જે છે એને શું કહેવામાં આવે છે? દ્વિપદી પ્રયત્નો અથવા તો બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે. કોઈ પણ યાદચ્છિક પ્રયત્નોનું n વખત પુનરાવર્તન કરવામાં આવે અને ઘટનાની પ્રાપ્તિને સફળતા ગણવામાં આવે અને અપ્રાપ્તિને શું ગણવામાં આવે છે? નિષ્ફળતા ગણવામાં આવે છે. સફળતાની સંભાવનાને p વડે બતાવાય અને નિષ્ફળતાની સંભાવનાને q વડે દર્શાવવામાં આવે છે. જો દરેક પ્રયત્ને સફળતાની સંભાવના સમાન હોય તો આવા n પ્રયત્નોમાંથી x વખત સફળતા મેળવવાની સંભાવના એ તમે આ રીતે લખી શકો: px બરાબર ncx p⁻x q⁻n−x. બીજી રીતે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનને દર્શાવવા માટેનો સિમ્બોલ છે b બ્રેકેટમાં x, n અને p. n એટલે પ્રયત્નોની સંખ્યા અને p એટલે સફળતાની સંભાવના. એક્સની કિંમત 0, 1, 2, 3, 4, 5 ક્યાં સુધી? n સુધી, એટલે કે એના પ્રયત્નોની સંખ્યા નિશ્ચિત હોય છે. સફળતા વત્તા નિષ્ફળતા અને કુલ સંભાવના હંમેશા એક થાય છે. આપણે સંભાવનામાં પણ આપણે સાબિત કરેલું છે કે કોઈ પણ ઘટનાની સફળતા અને નિષ્ફળતાની સંભાવનાનો કુલ સરવાળો હંમેશા કેટલો થાય છે? એક થાય છે. આ n, p અને q એ દ્વિપદી વિતરણના પ્રાચલો કહેવાય છે. એટલે ફરી વખત જુઓ કે કોઈ પણ પ્રયોગનું પરિણામ સફળતા અથવા તો નિષ્ફળતા આવતું હોવું જોઈએ. દરેક પ્રયત્ને સફળતાની સંભાવના સરખી હોય છે. બધા જ પ્રયત્નો સ્વતંત્ર હોય છે. કુલ પ્રયત્નોની સંખ્યા n નિશ્ચિત હોય છે, અચળ હોય છે. આ 4 ધારણાઓને આધારે આપણે દ્વિપદી વિતરણ મેળવીએ છીએ. જ્યારે સફળતાની સંભાવના દરેક પ્રયત્ને સરખી રહેતી હોય અને પ્રયત્નો એકબીજાથી સ્વતંત્ર હોય તો આવા પ્રયત્નોનું એક સ્પેશિયલ જુદું નામ છે કે જેને શું કહેવાય છે? બર્નોલી પ્રયત્નો અથવા તો દ્વિપદી પ્રયત્નો પણ એને કહેવામાં આવે છે. કોઈ પણ યાદચ્છિક પ્રયોગનું n વખત પુનરાવર્તન કરવામાં આવે અને ઘટનાની પ્રાપ્તિને સફળતા ગણવામાં આવે અને અપ્રાપ્તિને નિષ્ફળતા ગણવામાં આવે છે. સફળતાની સંભાવનાને તમે p વડે બતાવો છો અને નિષ્ફળતાની સંભાવનાને q વડે બતાવાય છે. તો દરેક પ્રયત્ને સફળતાની સંભાવના સમાન હોય અને પ્રયત્નોની સંખ્યા n હોય અને x બરાબર જુદી જુદી સફળતા મેળવવાની x બરાબર જુદી જુદી સફળતાની સંખ્યા હોય 0, 1, 2, 3, 4, 5 ક્યાં સુધી? તો કે n સુધી. તો દ્વિપદી વિતરણનું સંભાવના વિધેય શું થાય છે? તો કે px બરાબર ncx p⁻x q⁻n−x. આને તમે બીજી રીતે શું બતાવી શકો છો? b ફોર બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન બ્રેકેટમાં x, n, p. n અને p શું કહેવાય છે? તો કે પ્રાચલો. એક્સની કિંમત 0 થી n સુધી, p પ્લસ q બરાબર હંમેશા 1 થાય. n, p અને q એ પ્રાચલો કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, થિયરીનો આમાંથી એક જ પ્રશ્ન સૌથી વધારે વખત પુનરાવર્તન પામેલો પ્રશ્ન છે કે દ્વિપદી વિતરણના ગુણધર્મો અને ઉપયોગો લખો. એ 7.5 માર્કમાં પૂછી શકાય, 10 માર્કમાં પૂછી શકાય અને પ્રશ્ન જો 15 માર્કનો હોય તો 5 માર્ક અને 10 માર્ક અથવા તો 8 અને 7 એવી રીતે એનું બંધારણ તમે આપી શકો. હવે દ્વિપદી વિતરણના ગુણધર્મો. સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ ચલ લઈએ છીએ ચલ કેવો છે? અસતત. એનો મતલબ કે ફક્ત એમાં પૂર્ણાંક કિંમતો આવે. 0 પછી 1, 1 પછી 2, 2 પછી 3 આવી રીતે કુલ પ્રયત્નો કેટલા છે? તો કે n આવે છે. એટલે સફળતાની સંભાવના જુદી જુદી મળે પણ હંમેશા શેમાં હોય? સફળતા પૂર્ણાંકમાં જ હોય. દ્વિપદી વિતરણના પ્રાચલો શું છે? તો કે n, p અને q, બધા સ્મોલ લેટર્સમાં. દ્વિપદી વિતરણના પ્રાચલો n, p અને q છે. દ્વિપદી વિતરણનો મધ્યક np છે કે જે સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. દ્વિપદી વિતરણનો મધ્યક np છે કે જે સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. દ્વિપદી વિતરણનું વિચરણ npq છે અને પ્રમાણિત વિચલન વર્ગમૂળની અંદર npq છે. એટલે મિત્રો આ યાદ રાખજો કે દ્વિપદી વિતરણનો મધ્યક np છે. પરીક્ષામાં દાખલાઓમાં મધ્યક અને વિચરણ આપ્યું હોય તો તમારે np અને qની કિંમત ગોતવાની હોય એવો પ્રશ્ન 5 માર્કનો ઘણા વખત પૂછાયેલો છે. એટલે યાદ રાખો કે દ્વિપદી વિતરણનો મધ્યક np છે કે જે સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. દ્વિપદી વિતરણનું વિચરણ npq છે અને
વિચરણનું વર્ગમૂળ લ્યો એટલે પ્રમાણિત વિચલન મળે છે. એટલે અંડર રૂટ NP ક્યુ કરો એટલે તમને કોની કિંમત મળે છે? પ્રમાણિત વિચલનની કિંમત મળે છે. દ્વિપદી વિતરણમાં હંમેશા મધ્યકની કિંમત વિચરણ કરતાં મોટી હોય છે. એટલે કે NP ઇઝ ગ્રેટર દેન NPQ. એટલે કે ક્યુની કિંમત હંમેશા 1 કરતાં નાની હોવી જોઈએ. કારણ કે P + Q = 1માં જો ક્યુની કિંમત 1 કરતાં વધી જાય તો સંભાવના સફળતાની સંભાવના ઋણ આવે ને સંભાવના ક્યારે પણ ઋણ હોતી નથી. ત્યાર પછીનો ગુણધર્મ છે, જો P = Q = 1/2 થાય તો દ્વિપદી વિતરણ સમમિત વિતરણ કહેવાય છે. જો P = Q = 1/2 થાય તો દ્વિપદી વિતરણ એ સમમિત વિતરણ કહેવાય છે. એટલે મિત્રો સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવના સરખી થાય અને 1/2 જેટલી થાય તો દ્વિપદી વિતરણ કેવું કહેવાય છે? સમમિત વિતરણ થાય છે. દ્વિપદી વિતરણમાં જો Pની કિંમત 1/2 કરતાં નાની હોય એટલે કે 0.5થી નાની હોય તો વિતરણ છે કયું વિષમતા ધરાવે છે? તો કે ધન વિષમતા ધરાવે છે. અને જો Pની કિંમત 1/2 કરતાં મોટી થાય તો વિષમતા છે કેવી કહેવાય છે? ઋણ વિષમતા કહેવાય છે. દ્વિપદી વિતરણમાં જો Nની કિંમત ખૂબ જ મોટી હોય અને P અથવા Qની કિંમત બહુ નાની ન હોય એવા સંજોગોમાં દ્વિપદી વિતરણ છે એ પ્રમાણ્ય વિતરણને અનુસરે છે. દ્વિપદી વિતરણમાં Nની કિંમત કેવી હોય? ખૂબ જ મોટી હોય અને P અથવા Qની કિંમત બહુ નાની ન હોય તો દ્વિપદી વિતરણ છે પ્રમાણ્ય વિતરણને અનુસરે છે. જો દ્વિપદી વિતરણમાં Nની કિંમત ખૂબ જ મોટી હોય અને Pની કિંમત ખૂબ જ નાની હોય તો દ્વિપદી વિતરણ શું બની જાય છે? તો કે પોઇસન વિતરણ બની જાય છે. એટલે બે ગુણધર્મોમાં તફાવત છે કે દ્વિપદી વિતરણમાં Nની કિંમત ખૂબ જ મોટી હોય અને P અથવા Qની કિંમત બહુ નાની ન હોય તો દ્વિપદી વિતરણ શું બની જાય છે? પ્રમાણ્ય વિતરણ બની જાય છે. પણ જો દ્વિપદી વિતરણમાં Nની કિંમત ખૂબ જ મોટી હોય અને Pની કિંમત ખૂબ જ નાની હોય તો દ્વિપદી વિતરણ કયું વિતરણ બની જાય છે? પોઇસન વિતરણ બની જાય છે. ત્યાર પછીનો ગુણધર્મ છે, બે નિરપેક્ષ દ્વિપદી ચલોના સરવાળાનું વિતરણ પણ દ્વિપદી વિતરણ જ થાય છે. એટલે કે x છે બીજો એક દ્વિપદી ચલ હોય અને y છે એ બીજો હોય તો x અને y નો સરવાળો કરો તો x + y છે એ પણ કેવો ચલ થાય? દ્વિપદી ચલ થાય. અને દ્વિપદી ચલ થાય તો એનું વિતરણ પણ કેવું વિતરણ થાય? તો કે દ્વિપદી વિતરણ જ થાય. આ એના 10 ગુણધર્મો છે. અને મિત્રો શક્ય હોય તો 11મા ગુણધર્મ તરીકે શું લખી નાખવાનું? દ્વિપદી વિતરણનું સંભાવના વિધેય લખી નાખવાનું. Px = NCx Px Qn - x. xની કિંમત 0, 1, 2, 3 એમ n સુધી P + Q = 1 અને n, P અને Q એ વિતરણના પ્રાચલો છે. આટલું લખી નાખવું. હવે આગળ વધીએ. દ્વિપદી વિતરણના ઉપયોગો. અમુક ચોક્કસ અસતત ચલ કિંમતો માટે n બર્નૌલી પ્રયત્નોમાંથી સંભાવના શોધવા માટે દ્વિપદી વિતરણ ઉપયોગી બને છે. અમુક ચોક્કસ અસતત ચલ કિંમતો માટે n બર્નૌલી પ્રયત્ન અથવા તો n દ્વિપદી પ્રયત્નોમાંથી સંભાવના શોધવા માટે હંમેશા કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે દ્વિપદી વિતરણનો. આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણના આલેખો જેવા કે ખામી પ્રમાણ આલેખ, ખામીઓની સંખ્યા આલેખની નિયંત્રણ સીમાઓની ગણતરી માટે દ્વિપદી વિતરણનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજો ઉપયોગ છે, પરિકલ્પના પરીક્ષણોમાં ગુણાત્મક ગુરુ નિર્દેશ પરીક્ષણો માટે દ્વિપદી વિતરણનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આના 3 ઉપયોગો છે અને એના 10 થી 11 ગુણધર્મો છે. આખો પ્રશ્ન પૂછાય કે દ્વિપદી વિતરણના ગુણધર્મ અને ઉપયોગો લખો અને પ્રશ્ન જો 10 માર્કનો હોય તો આ બધું જ તમારે લખવું જોઈએ. ટુ ધ પોઈન્ટ તમે લખો તો એમાં તમારા માર્ક કપાવવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. અને આની સાથે 7.5 માર્કનો દાખલો હોય અથવા તો આનાથી વિરુદ્ધમાં હોઈ શકે કે 7.5 માર્કની થિયરી અને 5-5 માર્કના 2 દાખલાઓ આવું પણ તમને પૂછી શકાય છે. એટલે હવે દાખલાઓ ગણવા માટે જરૂરી સૂત્ર કયા કયા એ જોઈ લઈએ. તો કે Px સંભાવના વિધેય હંમેશા તમારે યાદ રાખવાનું. NCx Px Qn - x P + Q = 1 x એટલે 0, 1, 2, 3, 4 એમ ક્યાં સુધી? તો કે n સુધી. મધ્યક એટલે હંમેશા NP. વિચરણ એટલે હંમેશા શું લખવાનું? NPQ. અને પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળની અંદર NPQ. વિચરણનું વર્ગમૂળ લઈએ
એટલે આપણને કોની કિંમત મળે છે? તો કે પ્રમાણિત વિચલનની કિંમત મળે છે. ત્યાર પછી ઘણી વખતે દ્વિપદી વિતરણમાં તમને પી અને ક્યુની કિંમત સરખી મળે. કે એટલી મળે? તો કે 1/2, અને 1/2 હોય તો જ પી અને ક્યુ સરખા થાય, નહીં તો કોઈ દિવસે સરખા થતા નથી. 1/3 લ્યો તો પી બરાબર 1/3 તો ક્યુ બરાબર 2/3 થાય, પણ એનો સરવાળો પાછો 1 ન થાય. એટલે આ પણ ધ્યાન રાખજો કે પી પ્લસ ક્યુની કિંમત એક જ થવી જોઈએ. જો પી અને ક્યુ સરખા હોય 1/2 જેટલા, તો પીએક્સ બરાબર હંમેશા શું લખી નાખવાનું? NCX 1/2 n ઘાત. શું કામ? તો કે NCX પી બરાબર 1/2 મૂકો એની x ઘાત, ક્યુ બરાબર 1/2 મૂકો એની કઈ ઘાત થાય? n-x. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. તો 1/2 આધાર સરખો તો ઘાતના શું છે? x. બીજું ઘાત શું છે? n-x. આનો સરવાળો કરો તો +x ને -x કેન્સલ થાય. એટલે વધે શું? તો કે px બરાબર NCX 1/2 n ઘાત. n આપેલો હોય તો તમારે જુદી જુદી સંભાવનાઓ શોધવી હોય, જુદી જુદી સંભાવનાઓ આ જગ્યાએ શોધવી હોય, NCX 1/2n, તો એમાં તમારે ફક્ત કિંમત કોની બદલાવાની રહે? x ની. n તમને આપી દીધું હોય કે n બરાબર તમારી પાસે કિંમત કઈ છે? તો કે 5. તો કે 1/2 5 ઘાત. એ તો ફિક્સ થઈ ગયું. તમારે ખાલી NC0 NC એમ ક્યાં સુધી? 5 સુધી શોધવાનું પડે. એટલે 0 1 2 3 4 અને 5 કુલ 6 સંભાવનાઓ તમારે એમાં શોધવી પડે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલા દાખલાઓથી એ શરૂઆત કરીએ તો સૌ પ્રથમ દાખલો જુઓ તો સાવ સહેલો દાખલો છે. 5 માર્કમાં ભૂતકાળમાં પૂછાયેલો દાખલો છે. એક દ્વિપદી વિતરણમાં મધ્યક 4 છે અને વિચરણ 3 છે. તો NP અને Q શોધો. મધ્યક એટલે NP બરાબર કેટલા? 4. વિચરણ એટલે NPQ બરાબર કેટલા? 3. ગુણોત્તર હંમેશા કોનો લેવાનો? વિચરણ ભાગ્યા મધ્યક. વિચરણ એટલે NPQ, એના ભાગાકારમાં NP, એટલે NP કેન્સલ થાય એટલે Q બરાબર શું આવે? તો કે 3/4. પણ P પ્લસ Q બરાબર 1 છે તો એકમાંથી Q બાદ કરો, એટલે કે એકમાંથી 3/4 બાદ કરો તો P ની કિંમત મળે. હવે NP બરાબર 4 છે, એમાં P ની જગ્યાએ 4 મૂકી દો, 4 સામેની બાજુએ ગુણાકારમાં જાય એટલે n બરાબર કેટલા થઈ ગયા? 16. એટલે n મળી ગયો, P મળી ગયો અને Q મળી ગયો. તો છેલ્લે એક લાઇનમાં મેં તમને શીખવાડ્યું છે એ રીતે હંમેશા જવાબ લખી નાખવાનો કે n ની કિંમત, પછી P ની કિંમત અને પછી Q ની કિંમત. અને આ ધ્યાન રાખજો ખાસ, મેં લખેલું પણ છે જો, કે જ્યારે મધ્યક અને વિચરણ આપેલા હોય ત્યારે વિચરણ અને મધ્યકનો ગુણોત્તર લેવો. એટલે હંમેશા ભાગાકારમાં શું મૂકવાનું? વિચરણ ભાગા મધ્યક જ લેવાનું. એટલે NPQના ભાગાકારમાં NP, એટલે NPQ એટલે 3 છે અને NP એટલે 4 છે. એટલે NP કેન્સલ થાય ને વધ્યું શું? Q. Qના આધારે શું શોધી લેવાનું? P. અને NP બરાબર 4 છે, એમાં P ની કિંમત મૂકી દો એટલે n બરાબર કેટલા મળી ગયા? 16 મળી ગયા. ત્યાર પછીનો દાખલો છે જો, આ 2 વખત પૂછાયેલો દાખલો છે, ઓક્ટોબર 99 અને માર્ચ 2000. એક દ્વિપદી વિતરણનો મધ્યક 20 અને પ્રમાણિત વિચલન 4 છે. એટલે પ્રમાણિત વિચલન 4 આપેલું છે તો આપણે NP અને Q શોધવાના છે. તો પ્રમાણિત વિચલનનો વર્ગ કરો એટલે આપણને વિચરણ મળે. એટલે કે વિચરણની કિંમત શું મળી આપણને? 4નો વર્ગ એટલે કે 16. એટલે NPQ બરાબર 16. હવે ગુણોત્તર કોનો લેવાનો છે? તો કે વિચરણ ભાગ્યા મધ્યક. એટલે NPQ ભાગ્યા NP, એટલે NPQ એટલે 16 અને મધ્યક એટલે કેટલો છે? 20. 16 ભાગ્યા 20 એટલે કે ઉપર નીચે 4 વડે ભાગ ચલાવો તો 4/5. એટલે Q બરાબર 4/5 મળે. તો P બરાબર શું મળે? 1માંથી 4/5 બાદ કરો એટલે વધશે શું? તો કે 1/5 વધે. એટલે NP બરાબર 20. NP બરાબર 20. એમાં P ની જગ્યાએ 1/5 મૂકી દો અને 5 સામે 20ની સાથે ગુણાકારમાં જશે તો જવાબ શું થઈ જશે? 20 × 100 એટલે n બરાબર 100. એટલે મધ્યક ભાગ્યા શું લેવાનું? વિચરણ ભાગ્યા મધ્યક. વિચરણ એટલે NPQ અને મધ્યક એટલે NP. NPQ ભાગ્યા NP, એના આધારે Q મળે, Qના આધારે P શોધી લ્યો અને NP બરાબર 20માં P ની કિંમત મૂકી દો એટલે તમને જવાબ કોનો મળી જાય? n નો જવાબ મળી જાય. અને છેલ્લે પાછું એક લાઇનમાં બધા જવાબો લખી નાખો કે n બરાબર 100, P બરાબર 1/5, Q બરાબર 4/5. હવે એક દાખલો, અન્વયોજનનો દાખલો, આ સીધો 10 માર્કમાં
અથવા તો 7.5 માર્કમાં પૂછાય એવો દાખલો છે. મિત્રો તમે જો આ દાખલો 5 વખત પૂછાયેલો છે. માર્ચ 2000, માર્ચ 2005, ઓક્ટોબર 2016, પછી 17 અને 19. હવે રકમ વાંચો તો 5 પાસા એક સાથે 96 વખત ઉછાળવામાં આવે છે. એટલે પાસાની સંખ્યા કેટલી? 5. એટલે સ્મોલ n બરાબર 5. કેટલી વખત ઉછાળવામાં આવે છે? તો કે 96 વખત. એટલે કેપિટલ N બરાબર 96. હવે 4, 5 કે 6 ને સફળતા ગણવામાં આવે છે. એટલે 4 મળે અથવા 5 મળે અથવા 6 મળે. એટલે કે 4, 5 અને 6 ની સંભાવનાઓનો શું થશે? સરવાળો. તો સફળતાની જુદી જુદી સંખ્યા માટે અપેક્ષિત આવૃત્તિઓ, બીજી રીતે કહીએ તો કે સૈદ્ધાંતિક આવૃત્તિઓ શોધો, અથવા તો એમાં આવું પણ લખેલું હોય કે દ્વિપદી વિતરણનું અન્વયોજન કરો. એટલે 5 પાસા કેટલી વખત ઉછાળવામાં આવે છે? 96 વખત. સફળતાની સંભાવના p બરાબર શું? તો 4 મળેની સંભાવના શું? તો કે 1/6. અથવા એટલે પ્લસ 5 મળેની સંભાવના 1/6, 6 મળેની સંભાવના પણ 1/6, અથવા છે એટલે બધાનો શું થાય? સરવાળો. એટલે 3/6 એટલે 1/2, અને p અને q બે કેવા થશે? સરખા થશે. સફળતા કેટલી વખત મળી શકે? તો કે 5 વખત મળી શકે. એટલે 0, 1, 2, 3, 4 અને 5. હવે px બરાબર ncx p⁻x q⁻n - x, n બરાબર 5 મૂકી દો, p બરાબર 1/2 મૂકી દો, q બરાબર 1/2 મૂકી દો. એટલે શું મળ્યું? તો કે 5cx 1/2 ની x ઘાત 1/2 ની 5 - x ઘાત. હવે આધાર સરખો હોય તો ઘાતનો શું થાય છે? સરવાળો. એટલે 1/2 ની કઈ ઘાત વધે? 5 ઘાત. અને 1/2 ની 5 ઘાત એટલે 1/32. એટલે ફાઇનલ જવાબ શું મળ્યો તમને? તો કે px બરાબર 5cx એના ગુણાકારમાં 1/32. હવે x ની કિંમતો બદલાવતા જાઓ. 0, 1, 2, 3, 4, 5. તો p0 એટલે 5c0 × 1/32. 5c0 એટલે 1. એટલે દરેકના છેદમાં 32 તો એમનામ આવશે જ. હવે p1 એટલે 5c1. 5c1 એટલે 5 એટલે 5/32. 5c2 એટલે 10, 10/32. 5c3 એટલે 10, 10/32. 5c4 એટલે 5 એટલે 5/32. અને 5c5 એટલે 1 એટલે 1/32. હવે આને આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવવા માટે આપણે કોલમ કઈ બનાવવી પડે? તો કે પહેલી કોલમ એટલે x, બીજી કોલમ એટલે px, અને અપેક્ષિત આવૃત્તિઓ શોધવાની હોય કે સૈદ્ધાંતિક આવૃત્તિઓ શોધવાની હોય તો કેપિટલ N ના ગુણાકારમાં px. કેપિટલ N કેટલા છે? 96. એટલે દરેક સંભાવનાને કેટલા વડે ગુણવાનું છે? 96 વડે ગુણવાનું છે. તો એના માટે જો તો x ની કિંમત 0, 1, 2, 3, 4, 5, સંભાવના 1/32, 5/32, 10/32, 10/32, 5/32 અને 1/32. આનો સરવાળો કરશો તો 1 થઈ જશે. હવે દરેકને 96 વડે ગુણવાનું છે અને 32 વડે ભાગવાનું છે. એનો મતલબ કે 96 × 32 કરી નાખો તો 3 આવે. એટલે દરેક અંશને 3 વડે ગુણી નાખો તો 3, 15, 30, 30, 15 અને 3. આનો સરવાળો પાછો કેપિટલ N જેટલો થઈ જવો જોઈએ. કે આને આપણે શું કીધું છે? તો કે દ્વિપદી વિતરણનું અન્વયોજન. ફરી વખત જોઈ લ્યો. તો n બરાબર 5, કેપિટલ N બરાબર 96, 4, 5 કે 6 ને આપણે સફળતા ગણીએ તો અથવા આવે એટલે સરવાળો થાય. સરવાળો થાય કોનો? તો કે 1/6, 1/6, 1/6. 3/6 એટલે 1/2 બરાબર. એટલે p અને q બે કેવા થશે? સરખા થશે. એટલે px બરાબર ncx p⁻x q⁻n - x માં n બરાબર 5 મૂકી દો, p બરાબર 1/2 મૂકો, q બરાબર 1/2 મૂકો. તો આધાર સરખો થાય તો ઘાતનો સરવાળો થાય. તો 1/2 + 5 - x + x ને -x કેન્સલ થાય એટલે 1/2 ની 5 ઘાત અને 1/2 ની 5 ઘાત એટલે 1/32. હવે તમારે x ની જગ્યાએ 0, 1, 2, 3, 4, 5 જુદી જુદી કિંમતો લઈ અને સંભાવના શોધવાની છે. એટલે p0 એટલે 5c0 એટલે 1, p1 એટલે 5c1 એટલે 5, 5c2 એટલે 10, 5c3 એટલે 10, 5c4 એટલે 5 અને 5c5 એટલે ફરી પાછા 1. દરેકના છેદમાં 32 એ ફિક્સ રહેશે. એમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. હવે પછી કોષ્ટક બનાવવાનું. એમાં પહેલું ખાનું x નું 0, 1, 2, 3, 4, 5, બીજું ખાનું px 1/32, 5/32, 10/32,
10/32, 5/32 અને 1/32. હવે આ દરેકને અપેક્ષિત આવૃત્તિ શોધવું હોય તો દરેકને કેપિટલ એન વડે ગુણવાનું. કેપિટલ એન કેટલા આપ્યા છે તો કે 96. એટલે 96 વડે ગુણવાના છે અને દરેકને 32 વડે ભાગવાના છે. એટલે 96 ભાગ્યા 32 કરી નાખો તો જવાબ શું આવશે? એનો 3 આવે. જવાબ 3 આવે એટલે દરેક અંશને 3 વડે ગુણી નાખો તો 1ને 3 વડે ગુણો એટલે 3, 5ને 3 વડે ગુણો એટલે 15, 10ને 3 વડે ગુણો એટલે 30. આ રીતે આપણે ગણતરી કરતા ગયા તો 3, 15 અને 30 એનો સરવાળો 48 થાય. 30, 15 અને 3 એનો સરવાળો પણ પાછો 48 થાય. એટલે 48 વત્તા 48 પાછા કુલ કેટલા થઈ ગયા તો કે આ 96 થઈ ગયા, કે જેના આધારે તમે આ ગણતરી પૂરી કરી શકો. એટલે આ 3 દાખલાઓ અને આજે આપણે એના ગુણધર્મની વાત કરી છે. આની સિવાય મેં તમને આની પહેલાં પણ જે દાખલાઓ ફરી વખત યાદ કરાવી દઉં કે મેં લગભગ દાખલા નંબર 28થી દાખલા નંબર 37 સુધીના એ પ્રેક્ટિસ માટેના તમને દાખલાઓ આપેલા છે. એના જવાબો પણ મેં તમને એમાં લખીને આપેલા છે. એટલે એ તમે ગણવાનો પ્રયત્ન કરજો. નહીં તો આપણું આ દ્વિપદી વિતરણનું પોર્શન પૂરો થશે એ પછી હું તમારી પાસે એ દાખલાઓ ગણેલા મૂકીશ, કે જેથી તમને અને આજે આપણે આ દ્વિપદી વિતરણની વાત કરી છે. હવે વધારે ઉદાહરણો આપણે આવતા લેક્ચરમાં લેશું, કે જેથી કુલ લગભગ 15 થી 20 દાખલાઓ છે. બાકીના હવે આપણે આવતા લેક્ચરમાં લેશું.